મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસ એ વિસ્તારમાં લગભગ 2 વર્ષથી રજૂઆતો ચાલતે ને આજે અમે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના આદિવાસીઓમાં ધોનેરા હોય, થરાદ હોય, પાલનપુર બધા જ આદિવાસી સમાજ ભેગા થઈને અમે એક જ મુદ્દો લઈને ચાલ્યા હતા કે ભાઈ આપણા આદિવાસીઓને દાખલાઓ બાબતમાં બહુ જ હેરાનગતિ થઈ રહી છે. આપણે આપણા આદિજાતિ મંત્રી સુધી જઈએ અને આદિવાસી મંત્રી સુધીને રજૂઆત કરીએ. એટલા માટે અમે આખા ઉત્તર ગુજરાતના 2-3 જિલ્લા સાબરકાંઠા અને બનાસકાંઠા અને પાટણના પણ આદિવાસીઓ ભેગા થઈને આજે મંત્રી સુધી આવ્યા. મંત્રી સુધીને અમે રજૂઆત એકદમ ઝીણવટ પૂરતી કરી છે અને એના સામે આટલા દિવસોથી હેરાનગતિ થતે પણ અમને આજે બંને મંત્રી, કેબિનેટ મંત્રી હોય અને રાજ્ય કક્ષાના મંત્રી, બંને મંત્રી હાજર હતા. એમને અમે વિનંતી કરી છે કે આપણા આદિવાસીઓ દાખલા બાબતમાં ખૂબ જ મુશ્કેલી પડી છે, તો આપ ઝીણવટ ચર્ચા કરો, તપાસ કરો અને આ કાયમી માટે નિકાલ થાય એવી રજૂઆત કરવામાં આવી. એમને પણ સાચી વાત કહી છે કે અમે વહેલામાં વહેલી તકે જેટલા આદિવાસીઓને સાચા આદિવાસી રહી ના જાય ને ખોટા ઘૂસી ના જાય ને અમે બધી જ નિર્ણય અમે ઊંડાણપૂર્વક તપાસ કરીને વહેલામાં વહેલા તકે આપ અહીંયા આવ્યા છો એટલે વહેલી તકે આદિવાસીઓ દાખલા મળે એવી બંને મંત્રીઓ અમને અત્યારે આશ્વાસન આપ્યું છે. એના અમે હજુ પણ અમે અપેક્ષા મંત્રીશ્રીઓને સરકાર જોડે રાખીએ છીએ કે પડતી મુશ્કેલીઓના લીધે આદિવાસીઓને વહેલામાં વહેલી તકે નિર્ણય લઈને નિર્ણયને દાખલાઓ મળે એવી બંને મંત્રીઓ જોડે અમે આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ આશા રાખીએ છીએ.